નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ આરટીઓ દ્વારા બાવદુન સરકારી વિનય કોલેજ ખાતે રોડ સેફટી અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કલેક્ટર અનિલ કુમાર રાણા વસેના હસ્તે માર્ગ અકસ્માત ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા બદલ આરટીઓ ઇન્સ્પેક્ટર અને ડ્રાઈવરને ગુડ સમ્પ્લીટ સર્ટિફિકેટ આપવામાં આવ્યા। રાષ્ટ્રીય માર્ગ સલામતી 2025 અન્વયે જૂનાગઢ બાવદુન સરકારી વિનય કોલેજ ખાતે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ગત વર્ષે માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવે છે, જેનો આશય જે લોકો માર્ગ સલામતી માટે વધુમાં વધુ જાગૃત થાય અને અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય। તેમણે દરેક વિદ્યાર્થીઓને હેલ્મેટ વગરે બાઇક નહીં ચલાવવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરી એક જવાબદાર નાગરિક તરીકે સમાજમાં યોગદાન આપવા માટેની અપીલ કરી હતી। આ ઉપરાંત ગુડ સબમિટની જાણકારી આપી જણાવ્યું હતું કે તમારી આસપાસના વિસ્તારમાં કોઈ અકસ્માત થાય ત્યારે એવા મદદ મળતી હોય ત્યારે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડાય છે। પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આશીષ પંચાલે વિદ્યાર્થીઓને રોડ અકસ્માતમાં ગોલ્ડન અવરના મહત્વ અને સબમરીન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે કલેક્ટરના હસ્તે ક્વિઝ વિજેતાઓને હેલ્મેટ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા। આ તકે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડનાર સહાયક મોટર વાહક નિરીક્ષક એસ ઠાકોર, એમએસ પટેલ, ડ્રાઈવર હિરેનભાઈ તુંબડિયાનું કલેક્ટરના હસ્તે સમૃદ્ધ સર્ટિફિકેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રોડ સેફટીના નિષ્ણાંત શ્રી શાહ પીપીટીના માધ્યમથી ટ્રાફિકના નિયમો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં આરટીઓ, પોલીસ વિભાગ, બાવદુન સરકારી વિનય કોલેજના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગોલ્ડન અવર એટલે માર્ગ અકસ્માત થાય અને ઈજાગ્રસ્ત વ્યક્તિ હોય એને જે સારવાર પૂરી પાડવા માટે જે પ્રથમ કલાક હોય અકસ્માત થયા એને ગોલ્ડન અવર કહેવાય। અને ગુડ સમેરિટન એટલે એ વ્યક્તિ જે વિના કોઈ લાભની અપેક્ષાએ સ્વૈચ્છિક ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડે અથવા તેને મદદ કરવા માટે આગળ આવે, કાં તો અકસ્માત સ્થળ પર એને મદદ કરે, એ વ્યક્તિને ગુડ સમેરિટન કહેવાય। રોડ સેફટી મંથની ઉજવણી કરે છે। આશય શું છે કે અકસ્માતોમાં જે લોકોના મૃત્યુ થાય છે એ અટકાવી શકે। માર્ગ અકસ્માતોમાં ચોક્કસ આ બધા અવેરનેસના પ્રોગ્રામ થઈ રહ્યા છે। પોલીસ પણ પોતાની જે ટ્રાફિકની શાખા છે એ ઘણું બધું એમાં કામ કરતી હોય છે। એના લીધે માર્ગ અકસ્માતોમાં થોડો ઘટાડો આવે છે કે ક્યાંક હેલ્મેટ ના હોય, ક્યાંક સીટ બેલ્ટ ન હોય, રાતનો ઉજાગરો હોય અને ગાડી ચલાવે, રોંગ સાઈડથી આવતા ઓવરટેક કરવાનો પ્રયત્ન કરે, આવા કારણોસર ક્યાંક ને ક્યાંક એ અકસ્માત બહુ બને। જૂનાગઢમાં આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે, ત્યારે જૂનાગઢના લોકો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વેદનાઓ રજૂ કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજવાની છે, ત્યારે જૂનાગઢ વોર્ડ નંબર 6ના લોકો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વેદનાઓ રજૂ કરવામાં આવી। તેમણે જણાવ્યું કે ગત 5 વર્ષ દરમિયાન આ વિસ્તારના કોર્પોરેટર લોકો સમક્ષ આવ્યા જ નથી। આ વિસ્તારની હાલત પણ ખૂબ જ દયનીય બની ચૂકી છે અને ચૂંટણી સમયે જ આ વિસ્તારના રોડ રસ્તાઓ કામો મધરાત્રિ સુધી ચાલતું હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। છેલ્લા 5 વર્ષમાં અધિકારીઓ, પદાધિકારીઓ ક્યાં હતા અને શું ચૂંટણી નજીક આવી ત્યારે જ રોડ રસ્તાનું ખોદકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે? તેમની યાદ આવ્યું આવી વેધક સવાલો લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। હું હર્ષદ રામપ્રસાદી, હું અહીં દુકાન ચલાવું છું। રામદૂત ટેલર દુકાન છે અમારી। આ બસ સ્ટેન્ડથી જોશીપરાને જોડતો મેઇન રોડ છે।
બરાબર. આ છેલ્લા 5 વર્ષથી રોડ બનેલો નથી. આ વર્ષે ને આ ગઈ દિવાળી ને ઓલી દિવાળી એક વખત રોડ બન્યો તો એ રાત્રે કરીને વહી ગયા હતા. અમને કોઈને ખબર નથી કે કઈ રીતનો રોડ બન્યો. સવારે ઉઠીને જોયું તો પટલો એવો રોડ બની ગયેલો હતો. એક ચોમાસું આવ્યું એટલે રોડ ધોઈને વયો ગયો. અત્યારે તમે મને બતાવવામાં ક્યાં ડામર દેખાય છે તમને? તમારા શું પ્રશ્ન છે? પ્રશ્ન અમારો બસ એક જ છે કે અમને કોઈ સારા કોર્પોરેટર મળે, એ જ પ્રશ્ન છે. જી, એ તો તમારા ઉપર હોય ને. અત્યારે ચૂંટણી છે, તમે જે ચૂંટશો એ જ વ્યક્તિ આવશે. એના વિશે તમે શું કહેશો? અમે કે કોઈ કોર્પોરેટરને કોઈ દી જોયા નથી. કોણ કોર્પોરેટર છે? બરાબર. અમે પ્રજા હવની રીતે મત જો જોઈએ તો બધાય બધું બરોબર. તો આપણે મત દેવા જ આવ્યા છે ભારતમાં. બીજું કાંઈ કરવા જ નથી આવ્યા આપણે. આપણું કાંઈ નહીં. કોઈ પડી જાય, લંગડો થઈ જાય, લૂલો થઈ જાય, એ કે મને મરે ને હળે, એને કોઈ સહાય ના મળે. એ કે તમારા ઘીરે સાહેબ કરી દો. આ પગ ભાંગી જાય કોઈના, બિચારા આંધળા હોય, એને આખું યુગ્ય હોય, એનું કોઈ કાંઈ પરિવારને નક્કી કરવાનું. ક્યાં એવા કામ છે કે જેમાં તમને લાગે કે એવા કરવા જોઈએ? પણ આ તો હું કરવા બગાડો છો તું, એ બરોબર અમારે હતું. પડી અમારો હાઈલા જતા હતા, હાઈલા આવતા હતા. પણ આ ખાડા ખોદાઈ આવ્યા આડા અમને, સરકારને નથી આવ્યા, અમને આડા આવ્યા. તો તમે કેવા ઉમેદવાર અત્યારે ઈચ્છો છો કે હવે જે કામ કરે? હવે આમાં આવે તોય મારા ભાઈ એનું કરે છે, તમારું કોણ કરી દે છે? આ સમજાય આમ મુઠ્ઠી ભાઈ સારી છે ભાઈ સાહેબ. આ સરકાર આખું નથી કાંઈ કરી દેતો, તમે ઉમેદવાર શું કરી દે આપી જાય? એની હું સત્તા એકલાની હે ભાઈ? જે સરકાર જેની આ માથે આ જુજી રહ્યું છે એ કાંઈ કરી શકે એમ નથી. તો મારા આવતર છે શું કરવાનું? એની પરિસ્થિતિ નબળી જ છે. એ તો આ એક મત દેવા જોઈ છે કે આવો આવી જાઓ લાવો, આવી જાઓ લાવો, પછી તમારું થવું હોય સાહેબ. પછી મારે કાંઈ જરૂર નથી. છૂટાઈ ગયો એટલે એનું થઈ ગયું. પછી એને માનપાન મળવું હોય તો મળે, તમને જીવાળા મળે. નંબર 6 ના રહીશ મહેશ પુરોહિત. હું એટલું ઈચ્છું છું કે પક્ષને કોઈ અમે માન આપતા નથી, ભાજપ, કોંગ્રેસ કે અપક્ષ, પણ અમે એક સારા ઉમેદવારની શોધમાં છીએ. અને એક સારો ઉમેદવાર આવી જાય અને જુનાગઢની સુરત બદલાવી નાખે. રસ્તા, ગટર, પાણી બધું અત્યારે એટલી બધી ભયંકર પરિસ્થિતિ છે, ક્યાંય પણ ચાલવાની જગ્યા નથી. એટલે અમે એટલું ઈચ્છીએ છીએ કે એક સારો ઉમેદવાર અમને મળી જાય અને બધાનું આ જે પ્રોબ્લેમ અત્યારે છે એ સોલ્વ કરી શકે, એવું અમે ઈચ્છીએ છીએ. આગળના ક્યાં એવા કામ છે કે તમે ઈચ્છો કે સારું હોવું જોઈએ? એવું શું? અત્યાર સુધીમાં તો એવું કઈ એવું આગળના કઈ સારા કામ કઈ થયા જ નથી અત્યારે જુનાગઢની અંદર. અને ભાજપનું શાસન છે, પણ ભાજપની અંદર કઈ એટલું બધું કઈ હવે એટલું કોઈ કામ જ નથી થયું. આમ તો જોઈએ તો જુનાગઢની જનતાને જે ભાજપના શાસનમાં હાલે, વર્ષોથી ભાજપનું શાસન ચાલુ રહ્યું છે, એમાં કોઈ પણ કામ નથી. આમ તો સોસાયટીથી છે, બગીચા હોવા જોઈએ, ગટર હોવી જોઈએ સારી, સારા રોડ હોવા જોઈએ, એ પણ કોઈ પણ કાંઈ હજી અત્યારે કોઈ સુવિધા મળેલ નથી અમને. અત્યારે ગટરના ને રસ્તાના ને એવા કામ ચાલુ તો છે, તો તમે કેમ એવી રીતે કહો છો? અત્યારે ચાલુ છે, પણ 5 મહિના ત્યાં ચાલુ છે, પણ હવે એમાં કાંઈ અત્યાર સુધીમાં કોઈ પછી ગટર કરીને કોઈ રસ્તા સારા કરતા નથી. અને આટલી એવી સાંકડી એવી પાઇપ નાખે છે, એટલે એવા અમને એવું નથી લાગતું કે આમાં ગટરનું પૂરેપૂરું પાણી વયું જાય. ટૂંકમાં જે મોટી મોટી લાઈન છે એ કાઢીને નાની નાની લાઈન નાખે છે, એટલે એવું લાગે છે કે પાણી અત્યારે ને અત્યારે ત્યાં રહેશે અને બીજી ગટર ઉભરાઈ જશે, એવું અમને લાગે છે ટૂંકમાં. જૂનાગઢમાં આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવી છે, ત્યારે દરેક પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવી છે, ત્યારે દરેક પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રચાર પ્રસારમાં ભાજપ, કોંગ્રેસ, આપ દ્વારા પૂરજોશમાં પ્રચારની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સાંજે જૂનાગઢ વોર્ડ નંબર 7 ના વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર દ્વારા કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું અને અપક્ષ ઉમેદવાર દ્વારા પ્રચાર પ્રસાર જોશથી શરૂ કરવામાં આવ્યો છે. અને વોર્ડ નંબર 7માં દેવાંગ વિનોદરાય વ્યાસ દ્વારા વોર્ડ નંબર 7 ના અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેનું કાર્યાલય બાબા કોમ્પ્લેક્સ ખાતે ખોલવામાં આવ્યું છે અને અપક્ષ ઉમેદવાર દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો છે. હું દેવાંગ વિનોદરાય વ્યાસ જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારી નોંધાવેલી છે.
તો આજ રોજ બાબા કોમ્પ્લેક્સ ખાતે અમારા કાર્યાલયનું ઓપનિંગ કરેલ છે. તો જૂનાગઢની વોર્ડ નંબર 7ની તમામ જનતાને હું વિનંતી કરું છું કે મને સાથ અને સહકાર આપે. હું એનો સાથ સહકાર એળે નહીં જવા દઉં. મહાદેવ. કઈ રીતની વાત રહેશે અને કયા આધારે તમે મત માગશો? રોડ, રસ્તા, ગટર, પાણી. જૂનાગઢમાં તમે જોવો સૌથી ખરાબ પરિસ્થિતિ વોર્ડ નંબર 7ની આવેલી છે. તમે બધા નજરે જોવો છો, રોજ સોશિયલ મીડિયાની અંદર જોવો છો. એના માટે હું એના વિકાસ તરફ વોટ માગીશ. તમારા ધ્યાનમાં કયા કયા મુદ્દા છે? ખાસ જૂનાગઢની અંદર ખાસ કરીને તો વોર્ડ નંબર 7ની અંદર ખાડા. મેઇન પ્રશ્ન જૂનાગઢમાં ખાડાનો છે કે રોડની અંદર ગમે ત્યાં જાઓ એક રસ્તો બંધ હોય, ત્યાંથી બીજી ગલીમાં જાઓ તો બીજો રસ્તો બંધ હોય. ખાસ એના માટે હું મત માગીશ. કેટલો જીતનો વિશ્વાસ, શું કહેશો? 100% જીતનો વિશ્વાસ છે મને. અને વોર્ડ નંબર 7ની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે, કારણ કે પક્ષ વગરનો અપક્ષમાં હું લડી રહ્યો છું. ભાજપ નહીં અને કોંગ્રેસ પણ નહીં. અને અત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉપરથી બધાને નફરત ધીમે ધીમે થવા માંડી છે. આગામી દિવસોમાં કોઈ રાષ્ટ્રીય પક્ષમાં જવાની ગણતરી ખરી તમારી? ના, અત્યારે કોઈ ગણતરી નથી અમારી. જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુચ્છી ટોકના ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા ફરતો આરોપી નગા શરમણ રાણાને જુનાગઢ પાદરિયા ખાતેથી પકડી પાડતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવડિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજિક ઇસમો દ્વારા કરવામાં આવતી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ગુજસીટેક જેવા આક્રમક પગલાં લેવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જે અન્વયે જૂનાગઢના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે ઝાલા તથા વાયપી હડિયા તથા એએસઆઈ નિકુલ એમ પટેલ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેશ એસ મારુ, ઇન્દ્રસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ નાથાભાઈ બળવા, દીપકભાઈ ચૌહાણે ટેકનિકલ સર્વેક્ષણ અને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળી કે ગુચ્છીટેકના ગુનામાં નામે નાસ્તા ફરતા આરોપી નગા શરમણ રાણા પાદરિયા વાળો જે પાદરિયા ગામની સીમમાં રહેણાંક મકાનની પાછળ આવેલા સ્વામીની વાડી નજીક છુપાયેલો છે. જે હકીકતના આધારે પોલીસ સ્ટાફ હકીકતવાળી જગ્યાએ જઈને તપાસ કરતા સંગઠિત ગુનાઈ ગેંગ વિરુદ્ધ કરવામાં આવેલું ગુચ્છી ટોકના આરોપી નગા શરમણ રાણા રબારી સોમનાથ સોસાયટી ઓશો આશ્રમની બાજુમાં જુનાગઢ વાળો હાજર મળી આવતા હસ્તગત કરી ગુનાની તપાસ કરી જુનાગઢ શહેર વિભાગ તથા જુનાગઢ નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ચાંદલિયા સાહેબને સોંપવામાં આવેલ છે. ગઈકાલે રાત્રિના રોજ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વત્સલ સાવજને બાતમી મળેલી કે તેમની પાસે જે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે જે પ્રોહિબિશનનો કેસ કરેલો, તો આ ગુનામાં છે લખન મેરુ ચાવડા કરીને વોન્ટેડ હોય. એટલે આ બાબતે તેમને એવી હકીકત મળેલી કે આ લગ્ન પ્રસંગમાં દ્વારકાધીશ ફાર્મ આવેલું છે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાનો છે. તો પોતાની સાથે પોતાના 7 ડિસ્ટર્બના માણસો લઈ અને પીઆઈસી જાતેથી આ આરોપીની રેકી કરતા હોય. મીનવાઇલ આ ફાર્મ ઘણું મોટું હોય એટલે અલગ અલગ રસ્તાઓ માટે છે એમના માણસો ડિપ્લોય કરેલા હોય. તેવા સમયે આ લખન મેરુ ચાવડા છે પોતે બહાર નીકળતો હોય અને પીઆઈસી વત્સલ સાવજ સાહેબે તેમને પકડેલો, પરંતુ અહીંયા તેના બીજા 7 થી 8 સાગરીતો આવી જતા ઝપાઝપી કરેલી, નીચે પાડી દે અને તેમને હાથે છે એ ઈજાઓ પહોંચાડેલી. આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિકારીની ફરજ રૂકાવટ, આ ઉપરાંત રાયોટિંગ અને અન્ય જે સંબંધિત સેક્શન છે તે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ આરોપીની ધરપકડ માટે જુનાગઢને સી ડિવિઝન પોલીસ સ્ટેશન, સિટીના તમામ પોલીસ સ્ટેશન, એલસીબી, એસઓજી તમામ ટીમો છે કાર્યરત છે. જે આ આરોપી છે તેનો એક સ્કોર્પિયો છે એ હાલ ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે. આ સિવાય અન્ય કોઈ આરોપી છે પોતે ભીડનો લાભ લઈને ભાગી ગયેલો છે. આ માટે છે એ પ્રયત્ન હાલ પોલીસ દ્વારા શરૂ છે. હાલ સુધી હજુ અમને જે પીઆઈસી છે તે જોઈ ઓળખી શકે છે, તો એકવાર તપાસ દરમિયાન જ્યારે પણ સ્થિતિ આવશે ત્યારે તેમના ઓળખ પરેડ પંચનામા કરી અને જે ખરેખર ગુનામાં સંડોવાયેલા હોય તેમની ધરપકડ કરવામાં આવશે. 24ની શરૂઆતમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારા રાડા અને અન્ય તેના 2 સાગરીતો પ્રતાપ શિવ સોલંકી અને નગા રાડા તેના વિરુદ્ધ છે ગુસ્સીટોક મુજબની કલમનો ઉમેરો કરેલો. તો
તો આ બાબતે છે આ ગેંગ વિરુદ્ધ કુલ 33 ગુનાઓ દાખલ થયેલા છે. આ ઉપરાંત કાળારાડા જે ગેંગ લીડર છે તેના વિરુદ્ધ 107 જેટલા ગુનાઓ છે દાખલ થયેલા. આ તપાસ દરમિયાન અન્ય 2 આરોપીઓ છે તો જે તે સમયે ધરપકડ કરવામાં આવેલી, પરંતુ આ જે નગા સરમન રાડા છે પોતે નાસ્તો કરતો હોય જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને પકડી અને આપતા તેમની તપાસ દરમિયાન નામદાર કોર્ટમાં વધુ રિમાન્ડની જરૂર ઉપસ્થિત થતા સ્પેશિયલ કોર્ટ શ્રી રાજકોટ ખાતે તેમના રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા દિન 4ના છે રિમાન્ડ આપવામાં આવેલા. આ દરમિયાન આ આરોપીએ સરકારી જગ્યાઓ અને અન્ય કેટલાક લોકોને દબાવીને ઘણી જગ્યાઓ છે પચાવી પાડેલી હોય તો પોતે કઈ મિલકત પચાવી પાડેલી છે એ બાબતે પોલીસ દ્વારા તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું જે ઈ સાક્ષ્ય અને અન્ય પંચોની હાજરીમાં કરતા જે એમની બેઠક ઉઠક વાળી જગ્યાઓ, આ ઉપરાંત જેમને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જગ્યાઓ છે અને પોતે ક્યાં આ ગુનાને અંજામ આપવા માટે પ્લાનિંગ કરતા તેવી આ જગ્યાઓએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. અને કાળારાડાએ તથા તેમની ગેંગ એટલે કે નગા શર્મન અને પ્રતાપ શિવુએ જેટલી પણ પ્રોપર્ટીઓ ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવેલો છે તેમનો કલેક્ટર સાહેબશ્રીની કચેરી તરફ પણ રિપોર્ટ કરવામાં આવેલો છે અને આગામી સમયમાં તેમને આ વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તે માટે હાલ તપાસ શરૂ છે. હાલ સુધીમાં જે પોલીસ પાસે તપાસમાં આવી છે તેમાં 15 કરતાં પણ વધારે ગેરકાયદેસર મિલકતો જેમાં અન્ય કોઈ લોકોની પચાવી પાડેલી અને સરકારી જમીન ઉપર કબજો કરેલો હોય આ તમામ માહિતી એકત્રિત કરી અને કલેક્ટર કચેરી તરફ રેવન્યુ રાહે કાર્યવાહી માટે અને સરકાર તરફે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી થવા માટે છે મોકલી આપેલી છે. જી, હું અશોકભાઈ માવજીભાઈ ચાવડા, દોલતપુરા પૂર્વ કોર્પોરેટર. અત્યારે મારી સાથે 4 ઉમેદવાર છે. અમે લોકસંપર્ક ચાલુ કર્યો છે અને વોર્ડમાં અમે વિકાસના કામોને લઈને જવાના. જેટલા વિકાસના કામો થયા છે એના આધારે અમે અત્યારે મત માંગવા નીકળ્યા છે. એ જ આધારે અમે જીતશું બહોળી બહુમતીથી, એટલી જ અપેક્ષા. વોર્ડ નંબર 1 નિલેશભાઈ વત્સીભાઈ પીઠિયા ઉમેદવાર તરીકે 5 વર્ષ ગયા 5 વર્ષમાં મારા ધર્મપત્ની કોર્પોરેટર હતા અને આ વખતેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટની પસંદગી કરી છે. તો ગયા 5 વર્ષમાં જે અમે લોકોએ 4 કોર્પોરેટરો કામ કર્યા છે વિકાસના અને પાર્ટીના સંગાથે એ વિકાસના ધ્યેયથી આજે અમે ડોર ટુ ડોર મત માંગવા નીકળ્યા છીએ અને અમને સારો રિસ્પોન્સ મળે છે અને હજી આ 5 વર્ષ આવતા અમે વિકાસના કામો કરશું. જી બેન. હું રેખાબેન સોલંકી વિનોદભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા છું. વોર્ડ નંબર 1. વોર્ડ નંબર 1 વિટામિન ડી માટે સનબાથ જરૂરી છે તેવી જ રીતે ગરમ પાણી માટે ઓલ યુ નીડ ઇઝ પાવર શાઇન એનર્જી સોલર વોટર હીટર જે છે ISO સર્ટિફાઈડ સુપ્રીમ ક્વોલિટી સાથેની 6 વર્ષની વોરંટી આપતી ઉત્કૃષ્ટ સોલાર બ્રાન્ડ પાવર શાઇન એનર્જી. લેટ્સ ટ્રાય સન એનર્જી. ફોર ઇન્ક્વાયરી કોલ. જેવી રીતે વિન્ટરમાં વિટામિન ડી માટે સનબાથ જરૂરી છે તેવી જ રીતે ગરમ પાણી માટે ઓલ યુ નીડ ઇઝ પાવર શાઇન એનર્જી સોલર વોટર હીટર જે છે ISO સર્ટિફાઈડ સુપ્રીમ ક્વોલિટી સાથેની 6 વર્ષની વોરંટી આપતી ઉત્કૃષ્ટ સોલાર બ્રાન્ડ પાવર શાઇન એનર્જી. લેટ્સ ટ્રાય સન એનર્જી. ફોર ઇન્ક્વાયરી કોલ.